હાય ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે સવારે આ તડકાથી બચવા ડાકુ બનીને હું પહોંચી ગઈ ઓફિસે આવતા જ બાપાના દર્શન કરીને બેઠા કામ કરતા કરતા અમારો ડબ્બો અમને બોલાવે, આવો આવો આવો, લ્યો ખાઈ લઈએ તમને પણ. પછી સમય થઈ ગયો લંચનો, એટલે ઘરેથી ગરમા ગરમ જમવાનું પતાવીને આપણે પહોંચ્યા ઓફિસે. અહીંયા આવતા એક ભાઈ લઈને આવી ગયા હતા ફ્રૂટ્સ, અને અમને બધાને ફ્રૂટનું વિતરણ કરી દીધું. કઈ ખુશીમાં એ તો ખબર નથી, પણ આપણાને ફ્રૂટ મળે એટલે શું, ખાઈ લેવાનું. અહીંયાથી ફ્રૂટ ખાઈને આપણે નીકળી ગયા હતા અમદાવાદની ટ્રેન પકડવા માટે. ફાઇનલી હું પહોંચી ગઈ હતી અમદાવાદ, અને અમદાવાદના મસ્ત મજાના ઠંડા પવનમાં આપણે રસ્તાના મજા માણતા પહોંચી ગયા હતા બેનના ઘરે આવતા જ થોડી વાર આપણે બબુ સાથે તો રમવું પડે ને. અને હા, અમારી આ ક્યુટી પાઈનું નામ અમે રાખ્યું છે દ્વિતિ, અને આ ક્યુટી પાઈ સાથે રમવાની મને બહુ જ મજા આવે. હા, ત્યાં પ્રિન્સી કે લા હું બબુને થોડી વાર રમાડું, ત્યાં તું જમી લે. એટલે આપણે જમીને બેઠી ગયા હતા ફ્લાવર કટ કરવા માટે, કારણ કે આ છે અમારા બબુની ફર્સ્ટ 26મી જાન્યુઆરી, એટલે એની યાદોને કેપ્ચર કરવી તો બને જ છે. અને અમારી બબુ પણ અમને સામેથી વચ્ચે બોલાવી લે, હા, કે મને રમાડવાનું છે, તમને ભૂલી નથી જવાનું. ત્યાં અહીંયા કને અમારા પ્રિન્સીબેનનું ડેકોરેશન કમ્પ્લીટ થવા ઉપર જ છે. આ છે અમારા ડેકોરેશનનો ફાઇનલ લુક, જેના વિડીયોઝ અને ફોટોઝ મેં ઓલરેડી મારા પેજમાં પોસ્ટ કરી દીધા છે. અમે પણ 26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન કરીને થોડા ઝાઝા વિડીયોઝ બનાવી લીધા. અહીંયાથી હું વિડીયોઝ બનાવીને નીકળી ગઈ હતી ગાંધીધામ તરફ. બાકી મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરતા જજો.